નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સમાં ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેયો આપણે શરૂ કરેલું છે. છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.1 ની અંદર દાખલા નંબર 7 સુધી જોઈ ગયા. દાખલા નંબર 7 ની અંદર પહેલું જે એક્ઝામ્પલ છે એ આપણે પતી ગયેલો હતો. હવે આજે આપણે દાખલા નંબર 7 નું જે બીજો એક્ઝામ્પલ છે એ સ્ટાર્ટ કરીએ. તો સ્વાધ્યાય 2.1 એનું એક્ઝામ્પલ નંબર 7 છે. રકમ લખી દઈએ પહેલા તો. a is equal to 1 2, b is equal to 1 2 3 and 4, c is equal to 5 6 and d is equal to 5 6 7 8 હોય તો નીચેના પરિણામો ચકાસો. આવું આપણી રકમ છે. આ ટાઈપની રકમ આપેલી છે. એમાં પહેલો એક્ઝામ્પલ જે છે એ આપણે સોલ્વ કરેલો છે. સાબિતી આપણે એની આપેલી છે. હવે જે બીજો એક્ઝામ્પલ છે એની અંદર નંબર 2 એ આપણે લેવો છે. રકમ છે એની a ક્રોસ c એ b ક્રોસ d નો ઉપગણ છે. આવું આપણે સાબિત કરવું છે કે ભાઈ a ક્રોસ c એ b ક્રોસ d નો ઉપગણ છે. ટૂંકમાં a ક્રોસ c ના બધા જ ઘટકો b ક્રોસ d ની અંદર સમાઈ જાય છે. શોર્ટમાં આપણે એવું સાબિત કરવું છે. તો સૌથી પહેલા આપણે a ક્રોસ c શોધીશું. અહીંયા આપણે a ગણ આપેલો છે, c ગણ આપેલો છે, તો આપણે a ક્રોસ c શોધીશું. તો અહીંયા પહેલો પોઈન્ટ છે a ક્રોસ c માટે. તો આના માટે a ક્રોસ c શોધીશું. a ક્રોસ c is equal to પહેલા a ગણ જે છે એ લખી દઈશું 1 2, ક્રોસ c ગણ જે છે એ લખી દઈશું 5 6 અને બંનેનો આપણે ક્રોસ લઈએ. તો અહીંયા 1 5 1 6 પહેલી જોડ 1 5 1 6 પછી 2 5 અને 2 6. તો આ પ્રકારે a ક્રોસ c આપણે શોધેલો છે. બોક્સમાં લખીશું એને. હવે b ક્રોસ d શોધીએ. તો ફરીથી આવો આપીશું અહીંયા b ક્રોસ d માટે. ચલો આના માટે આપણે ચેક કરવું છે. સૌથી પહેલા b ક્રોસ d શોધીએ. તો b ક્રોસ d is equal to પહેલા b ગણ લખીશું 1 2 3 4, ક્રોસ d ગણ લખીશું 5 6 7 8. હવે બંને જે સેટ છે, બંને જે ગણ છે એનો આપણે ક્રોસ લેવો છે. તો therefore b cross d is equal to, ચલો કયા કયા ઘટકો હશે? 1 5 1 6 1 7 અને 1 8. 1 સાથે આપણે બધા લેવા પડશે. 1 5 1 6 1 7 અને 1 8. એ જ પ્રકારે 2 સાથે આ બધા જ લેવા પડશે. પહેલા 1 ને લીધા, હવે 2 ને લઈએ અને 2 સાથે 5 લઈએ, 2 સાથે 6, 2 સાથે 7 અને 2 સાથે 8. એ જ પ્રકારે 3 સાથે 5, 3 સાથે 6, 3 સાથે 7 અને 3 સાથે 8. અને એ પ્રકારે આપણે 4 સાથે લઈ લઈશું. તો 2 5 2 6 2 7 2 8 3 5 3 6 3 7 3 8 4 5 4 6 4 7
અને 4 8 આવા ઘટકો આપણને B ક્રોસ D ની અંદર મળશે. બોક્સમાં લખીશું એને. તમે જુઓ અહીંયા આપણે A ક્રોસ C પણ શોધેલો છે, B ક્રોસ D પણ શોધેલો છે. આને સમીકરણ નંબર 1 આપીએ, ઇક્વેશન નંબર 1. આ જે છે એ તમારું ઇક્વેશન નંબર 2 છે. તમે ચેક કરો અહીંયા કે ભાઈ આ જે સમીકરણ 1 ના જે બધા જ ઘટકો છે, સમીકરણ 1 ના બધા જ ઘટકો 1 5 1 6 આની અંદર આવી જાય છે. 2 5 ને 2 6 આવી ગયા. ટૂંકમાં A ક્રોસ C ના બધા જ ઘટકો B ક્રોસ D માં સમાઈ જાય છે. તો સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે લખી શકીએ. લખીશું સમીકરણ 1 અને 2 પરથી શું કહી શકો તમે? A ક્રોસ C ના બધા જ ઘટકો B ક્રોસ D માં સમાઈ જાય છે. A ક્રોસ C ના બધા જ ઘટકો B ક્રોસ D માં સમાઈ જાય છે. અને જો એવું હોય તો તમે શું લખી શકો? A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. ધેરફોર આપણે આવું પણ લખી શકીએ ને, A ક્રોસ C સબસેટ B ક્રોસ D. A ક્રોસ C એ B ક્રોસ D નો શું છે? સબસેટ એટલે કે ઉપગણ છે. આમ A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. અહીં આપણે આવું લખી શકીએ. આ જે છે એક્ઝામ્પલ નંબર 7 આપણે અહીંયા પતી ગયો. એના પછી એક્ઝામ્પલ નંબર 8 આવશે, એ આપણે લઈએ. એક્ઝામ્પલ નંબર 8. तो एग्जाम्पल नंबर 8 લઈએ. जो A is equal to 1 2 અને B is equal to 3 4. तो A क्रॉस B લખો. A क्रॉस B में કેટલા ઉપગણો હશે? આ ઉપગણોની યાદી બનાવો. સૌથી પહેલા તો A ગણ આપણને આપેલો છે, B ગણ આપેલો છે, તો આપણે સૌથી પહેલા અહીંયા A ક્રોસ B શોધી દઈશું. તો A ક્રોસ B માટે અહીંયા લખીશું A ક્રોસ B માટે A ક્રોસ B માટે સૌથી પહેલા અહીંયા આપણે A ક્રોસ B શોધીએ. તો પહેલા A ગણ લખીશું, એનો ક્રોસ B સાથે થશે. તો A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ 1 2 क्रॉस 3 4. चलो એમાં 1 સાથે પહેલા તમારે 3 ઘટક લેવો પડશે, પછી 1 સાથે 4 લેવો પડશે, પછી 2 સાથે 3 લેવો પડશે અને 2 સાથે 4 લેવો પડશે. તો આ પ્રમાણે આપણે લખીએ અહીંયા કે 1 3 1 4 2 3 અને 2 4. તો આ પ્રકારે અહીં આપણને A ક્રોસ B મળી ગયું. અહીં આપણે A ક્રોસ B શોધેલો છે. તમે જો અહીંયા આ જે A ક્રોસ B માંગેલો છે એ અહીંયા આપણે A ક્રોસ B શોધી નાખ્યો. A ક્રોસ B ને કેટલા ઉપગણો હશે? તો ઉપગણો શોધવા માટેનું કોઈ પણ ગણની અંદર આપણે નોટ કરી લખીએ અહીંયા. કોઈ પણ
ગણની સભ્ય સંખ્યા n હોય, કોઈ પણ ગણની સભ્ય સંખ્યા n હોય તો તેના ઉપગણોની સંખ્યા is equal to 2n. આ જે ઇક્વેશન છે, આ જે સૂત્ર છે, આ જે પરિણામ છે, આ પરિણામ તમારે યાદ રાખવાનું રહેશે. હવે તમે નક્કી કરી શકો છો. અહીંયા તમે ચેક કરો અહીંયા કે ભાઈ a ક્રોસ b માં કેટલા ઘટકો છે. અહીંયા 1 2 3 અને 4 આવા 4 ઘટકો છે. બીજા આપણે લખી શકીએ અહીં a ક્રોસ b માં 4 ઘટકો છે. Therefore, number of A cross B is equal to 4. Number of A cross B is equal to 4 છે. હવે એ આપણે A cross B ને કેટલા ઉપગણો છે તો ઉપગણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે 2n. 2 ના ઉપર n ઘાત જેટલી સભ્ય સંખ્યા હોય એ તમારે 2 ના ઉપર ઘાત તરીકે લખવી પડશે. તો અહીં આપણે A cross B ના ઉપગણોની સંખ્યા શોધી શકીએ. તમે જુઓ A cross B માં કેટલા ઘટકો છે? 4 ઘટકો છે. તો 2 આવશે. તો અહીંયા હવે A cross B ના ઉપગણોની સંખ્યા is equal to 2n. અહીંયા n બરાબર કેટલા છે? 4 છે. તો 2 4 is equal to કેટલા આવે? 16. તો આ પ્રકારે અહીં આપણે એના ઉપગણની સંખ્યા શોધી શકીએ. Therefore, E cross B ના ઉપગણોની સંખ્યા is equal to 16. આ જે બીજો ક્વેશ્ચન છે એ પણ આપણને મળી ગયો અહીંયા. હવે ત્રીજો ક્વેશ્ચન લઈએ. આ ઉપગણોની યાદી બનાવો. તો અહીં આપણે યાદી બનાવીએ. A cross B is equal to કેટલા થાય? A cross B 1 3 1 4 2 3 અને 2 4. તો આવા 4 ઘટકો છે A cross B માં. એના ઉપગણો કેટલા મળશે? 16. તો 16 ઉપગણો અહીં આપણે લખવા છે. A cross B ના ઉપગણો સૌથી પહેલા phi ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય તો પહેલો phi તો હશે જ. એક તો phi ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય તો પહેલો કયો હોય? phi પોતે જ હોય. તો એ આપણે લખી દઈએ. પછી આ જે ઘટકો છે એમાં સિંગલ ઘટકો લઈએ. પહેલા 1 3 ઘટક જ લઈએ ખાલી કે 1 3 એ આ ગણનો એક ઉપગણ હશે. તો 1 3 પછી 1 4 એ પ્રકારે 2 3 2 4 સિંગલ લઈ લીધા. હવે ડબલ લેવા છે તો 1 3 ને પહેલા ફિક્સ કરી દઈએ. 1 3 સાથે 1 4 1 3 સાથે 2 3 અને 1 3 સાથે 2 4. તો અહીંયા આવશે 1 3 સાથે 1 4. પહેલા સિંગલ ઘટકો લીધા. સિંગલ ક્રમિક જોડો લીધી. હવે ડબલ લેવી છે. તો 1 3 સાથે 1 4 આવ્યા. 1 3 સાથે હવે 2 3 આવશે. 1 3 2 3 1 3 2 3 પછી 1 3 2 4 1 3 અને 2 4 પતી ગયા. હવે 1 4 ને લેવા છે તો 1 4 સાથે 2 3 1 4 સાથે 2 4 1 4 સાથે 2 3 પછી 1 4 સાથે 2 4
થઈ ગયા. અને છેલ્લે 2 3 લે તો 2 3 સાથે 2 4 ચેક કરી નાખો તમે અહીંયા. થઈ ગયા. સિંગલ સિંગલ પેલા લીધા, પછી ડબલ ડબલ જે છે એ લીધા, હવે ટ્રિપલ ટ્રિપલ ચાર ત્રણ ત્રણની જોડો બનાવીએ. ત્રણ ત્રણની કેટલી જોડો બનશે? તો 1 3 સાથે તમે કામ કરો, 1 3 સાથે 1 4 ને ફિક્સ કરી દઈએ આપણે. આ બે ઘટકો ફિક્સ થઈ ગયા. તો એક વખત એની જોડે આ આવશે અને બીજી વખત કોણ આવશે? 2 4 આવશે. તો અહીંયા આપણે લખીએ 1 3 અને 1 4 ફિક્સ છે. 1 3 અને 1 4 એ તો ફિક્સ છે. આ બે ઘટકો લેવાના. હવે આ બંને જોડે પહેલા આપણે 2 3 લઈએ અને પછી આ બંને જોડે 2 4 ને લઈએ. એક વખત 2 3 લઈએ અને પછી બંને જોડે 2 4 ને લઈએ. 1 3 1 4 અને 2 4 થઈ ગયા. હવે 1 3 સાથે 2 3 ને ફિક્સ કરી દઈએ. 1 3 સાથે 2 3 ને ફિક્સ કરીએ તો આ ને આ બંને ઘટકો ફિક્સ થઈ ગયા. પાછળ કયો ઘટક બાકી રહ્યો? 2 4. 1 3 તમે જોઈ ત્રણની જોડ આવતી હોય કેટલા છે? 1 2 અને 3 ઘટકો આવશે. 1 3 2 3 અને 2 4. હવે ફરીથી આ બંને લેવા છે. 1 4 2 3 અને 2 4 આવી ગયા. તમે જો ચેક કરો અહીંયા 1 4 2 4 અને 2 3 નથી આવ્યા કોઈ જગ્યાએ. તમે પહેલા આને અને આ બંનેને ફિક્સ કરેલા છે. હવે આ બંને આપણે ફિક્સ કરી દઈએ. 1 4 2 3 અને 2 4 ક્યાં આવે છે? 1 4 2 3 અને 2 4 નથી આવ્યા. તો આપણે એક જે ગણિત બાકી રહ્યો છે એને આપણે લખી દઈએ. તો 1 4 2 3 અને 2 4 1 4 2 3 અને 2 4 પછી 1 4 2 3 સાથે આપણે 1 3 લઈએ તો એવી જોડ આપણે આવી ગયેલી છે. બસ આટલા આવશે. ત્રણ ઘટકો વાળા આટલા આવશે. અને છેલ્લે ચાર ઘટકો આવતા હોય એવું પોતે ને પોતે જે a ક્રોસ b ગણ છે એ પોતે જ આપણે લખી દઈએ અહીંયા. 1 3 1 4 2 3 અને 2 4 ચેક કરી નાખો. 16 થઈ ગયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો 16 ઉપગણો અહીં આપણે 16 ઉપગણો અહીં આપણે લખેલા છે. આ જે છે એ એક્ઝામ્પલ નંબર 8 છે. હવે આના પછી એક્ઝામ્પલ નંબર 9 લઈએ. Example number 9. The number of A is equal to 3, number of B is equal to 2 અને number of A બરાબર 3 અને number of B બરાબર 2 હોય એવા બે ગણો A અને B માટે ભિન્ન ઘટકો બે ગણો A અને B માટે ભિન્ન ઘટકો x y z માટે
x1 હવે કઈ કરવી જોડે આપેલી છે x1 y2 z1 ત્રણ ક્રમિક જોડે આપેલી છે a ક્રોસ b ના ઘટકો હોય તો a અને b શોધો। અહીં આપણે a અને b શોધવું છે। સૌથી પહેલા તમે જુઓ નંબર ઓફ a બરાબર 3 છે, ગણ a ની અંદર 3 ઘટકો છે। નંબર ઓફ b બરાબર 2 એટલે ગણ b ની અંદર કેટલા ઘટકો છે? 2 ઘટકો છે અને 3 ભિન્ન ઘટકો x y z માટે આ પ્રકારની આપણને ક્રમિક જોડ આપેલી છે। તો સૌથી પહેલા આપણે ક્રમિક જોડ લખી દઈશું જે આપણને આપેલી છે એ અહીં a ક્રોસ b ના ઘટકો કયા છે? x1 y2 z1 છે। તો એમાં જે પ્રથમ ઘટક છે એ ગણ a ના ઘટકો હશે અને જે બીજા નંબરનો જે ક્રમિક જોડની અંદર જે બીજા નંબરનો ઘટક છે એ શેમાં હશે? ગણ b નો ઘટક હશે। તો therefore a is equal to x y અને z તથા ગણ b is equal to કયા હશે? 1 2 અને 1 1 બે વખત આવે છે પણ આપણે એક જ વખત લખીશું તો 1 2 બસ તો ઠીક છે। તો આ પ્રકારે એક્ઝામ્પલ નંબર 9 માં આપણે ગણ a અને ગણ b ને શોધી રહ્યો છે જે આપણે ક્રમિક જોડ આપેલી છે એના પર તમે ચેક કરો। નંબર ઓફ a બરાબર 3 છે, ગણ a ની અંદર 3 ઘટકો થઈ ગયા। નંબર ઓફ b બરાબર 2 છે, 2 ઘટકો। હવે છેલ્લું એક્ઝામ્પલ લઈએ સ્વાધ્યાય 2.1 નો 10મું। तो 10वें एग्जाम्पल से रकम लिखिए। एग्जाम्पल नंबर 10 छेल्लो एग्जाम्पल 2.1 नो रकम लिखिए। जो कार्टेजीय गुणाकार a क्रॉस a ना घटकोनी संख्या 9 હોય, a क्रॉस a ना घटकोनी संख्या 9 હોય અને તેમાંના 2 ઘટકો અને તેમાંના 2 ઘટકો -1 0 અને 0 1 હોય। a क्रॉस a ના ઘટકોની સંખ્યા અહીં આપણને આપી દીધી છે 9 અને એમાંના 2 ઘટકો -1 0 અને 0 1 છે હોય તો એ શોધો। તો ગણ a શોધો તેમજ a क्रॉस a ના બાકીના ઘટકો લખો। સૌથી પહેલા અહીં આપણને જે a क्रॉस a ના ઘટકોની સંખ્યા 9 છે તમને આપેલું છે તેમાંના 2 ઘટકો તમને આપી દીધા છે। a क्रॉस a ના 2 ઘટકો ટૂંકમાં 2 ક્રમિક જોડ તમારી પાસે છે તો એના ઉપરથી આપણે લખી શકીએ કે ભાઈ a क्रॉस a માં કયા ઘટકો હશે। અહીં આપણે લખીએ કે ભાઈ a क्रॉस a ના 2 ઘટકો -1 0 અને 0 1 છે તેમજ પ્રથમ ઘટક છે -1 અને 0 એ આ ગણ a ની અંદર હશે અને જે બીજા નંબરનો 0 અને 1 છે એ ગણ a ની અંદર હશે। ટૂંકમાં -1 પણ a ની અંદર હશે, 0 પણ છે, આમાં 0 આવી ગયું એટલે 1 પણ છે, ત્રણે ઘટકો આની અંદર હશે ગણ a ની અંદર। therefore ગણ a માં કયા ઘટકો આવશે અહીં જોઈએ। આ ગણ સમજી લો કે તમારે આ ગણ લેવો છે તો -1 ને 0 તેની અંદર હશે પ્રથમ ઘટક અને જે બીજો નંબર જે બીજો ઘટક છે એ આ ગણની અંદર છે પણ એ તો ગણ એ પોતે જ છે તેમાં 0 તો આવી ગયો, આ 1 પણ એની અંદર જ હશે। થઈ ગયા।
ગણ એ બરાબર કેટલા આવશે -1 0 અને 1 તમે જો અહીંયા આમાં 3 ઘટકો છે તો 3 × 3 એટલે 9 થઈ ગયા તો અહીં આપણને ગણ એ મળી ગયું છે હવે ગણ એના જે બાકીના ઘટકો છે a ક્રોસ a ના બાકીના ઘટકો અહીંયા લખીએ તો a ક્રોસ a શોધી દઈએ આપણે હવે a ક્રોસ a -1 0 1 ક્રોસ -1 0 1 શોધીએ અહીંયા તો -1 -1 -1 0 -1 1 પછી 0 -1 0 0 0 1 પછી 1 -1 1 0 1 1 આ જે છે એ a ક્રોસ a તમે શોધ્યું છે આપણે a ક્રોસ a માં આ બંને સિવાયના -1 0 અને 0 1 આ સિવાયના જે બાકીના જે ઘટકો વધે એટલા જ લખવાના છે તમારે તમે કે ભાઈ a ક્રોસ a ના બાકીના ઘટકો એટલે આ બંને સિવાયના તો નીચે આપણે લખી શકીએ આમ a ક્રોસ a ના બાકીના ઘટકો કયા હશે હવે આપણે અહીંયા ઘટકો માંગ્યા છે અહીંયા છગડીયો કૌંસ દર્શાવીશું નહીં -1 1 પછી આ તો આપણે લેવાનો નથી -1 1 પછી 0 -1 0 0 આ નથી લેવાનો 1 -1 અહીંયા 1 0 અને 1 1 છે આ આપણો આન્સર છે એના બાકીના ઘટકો અહીંયા આપણે લખેલા છે આ બંને સિવાયના જે વધે એ બાકીના ઘટકો કહેવાય a ક્રોસ a ના તો અહીં આપણે સાથે 2 પોઈન્ટ પતી ગયો હવે આના પછી નવો ટોપિક આવશે સંબંધ વિશેનો એ આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે જોઈશું થેન્ક યુ